નમસ્કાર. મારી શાળા KKBS ચેનલમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. સામાન્ય રીતે આપણે સંસ્કૃતિ સંદર્ભે સંસ્કૃતિ, પ્રકૃતિ, વિકૃતિના અનુસંધાને ઘણું બધું જ લોક સાહિત્યના સ્વરૂપે અથવા તો લોક સાહિત્યમાંથી સાંભળ્યું છે, જાણ્યું છે, પણ એને અનુસરવું, એનું પાલન કરવું, એને સ્વીકારવું એ વાત ખૂબ અગત્યની છે. તો આજે આપણે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ એક નિબંધ પ્રકારનો પાઠ છે, એના વિશે વાત કરવી છે. પણ એ પહેલાં આ નિબંધ પ્રકારના જે પાઠના લેખક છે એના વિશે વાત કરીશું. તો લેખક છે વિનોબા ભાવે. જન્મ એમનો 11 સપ્ટેમ્બર 1895, અવસાન 15 નવેમ્બર 1982. વિનાયક નરહરી ભાવે વિખ્યાત વિનોબા ને નામે એ ઓળખાય છે, જાણીતા છે. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામના તેમનો જન્મ થયો હતો, એટલે કે મહારાષ્ટ્રની અંદર. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક પણ હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષાની અંદર અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષાની અંદર અનુવાદિત. વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 આ તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમ મેગ્નેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. તો આ બાબતથી પણ આપણે ખૂબ સારી રીતે પરિચિત થવું જરૂરી છે, કારણ કે એમણે ઘણું બધું કામ કર્યું છે. વિનોબા ભાવે એ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધની અંદર સાંસ્કૃતિક પ્રકૃતિ, આમ કહીએ તો સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી એમણે સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખક વિનોબા ભાવેએ કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખક ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. તો આ રીતે વાત છે. પાઠને આપણે સમજીએ. પ્રકૃતિ એટલે તેજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે
એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી, તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની સંસ્કૃતિ છે, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિમાંથી લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો એ અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય. વિકૃતિ આપણને ન ખપે એટલે કે આપણે ન જોઈએ. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે,
અસ્વીકાર્ય છે અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. મારું તો લેખક કહે છે કે માનવું છે કે વિજ્ઞાનની જેમ પ્રગતિ થતી જશે, માણસની અંદર વૈજ્ઞાનિક વૃદ્ધિ તેમ તેમ વધતી જશે, તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે આપણે એમ કહી શકીએ અક્રાંતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ છે. એટલે કે ટૂંકમાં ભૂખ કરતાં પણ વધારે પડતું ખાધા જ કરવું, ભૂખાળા થઈને, એની જેવો મતલબ છે ભૂખાળા થઈને. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતર બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશાની અંદર આગળ વધારતો રહેશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે, પેદા થઈ છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતની અંદર ચાલી. આવી બધી યોજનાઓ આપણા એમ કહી શકીએ કે પૂર્વ જોઈએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણો દેશ ભારે સુજલ ને સુફલ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફલ દેશો દુનિયાની અંદર મોજૂદ છે, હાજર છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય.
હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કાંઈ અભિમાનથી નથી કહેતો, લેખક કહે છે. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિડરપક્ષપણે અથવા તો નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે, એમાં કોઈ શંકા ન હોઈ શકે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષાની અંદર 10,000 વર્ષોથી એના એ જ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ, આપણી ફરીથી કહીએ તો આપણી સનાતન છતાંય નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ અથવા તો એમ કહી શકીએ કે બાહ્ય આખી પરિસ્થિતિ, ભલે બાહ્ય વેશ જુદો દેખાય પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર અંદર કોઈક શાશ્વત સ્નિગ્ધ ચબળ કઠોર અને જીવતર વાળી વસ્તુ છે કે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના એમ કહી શકીએ કે ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક ઘણા બધા એમ કહી શકીએ કે અનેક પરિવર્તન આવ્યા છતાંય અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાંય અહીં એકતાનું જ દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મી આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે, એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુજરાત જે શું
જન્મ એટલે કે ગુજરાતે શું જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. એટલે કે ટૂંકમાં અલગ અલગ રાજ્યોના વાળા તમને નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ, 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું શું કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, તે ધન્ય છે આજ વાત અસમનતા. આજ વાત અસમના શંકરદેવ, અસમ રાજ્યના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાનેય નહોતા જાણતા, અને છતાંય ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેના જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા, એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. તો આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાને વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ, જુદી જુદી ભાષાઓ, અને સાથે સાથે અપરંપરા વિવિધતા વાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. તો આ વાત છે આ સંસ્કૃતિ સાથેની, કે જેને આપણે આમ તો ક્યાંક ને ક્યાંક કાંઈક ને કાંઈક સ્વરૂપે રીતે સાંભળતા હોઈએ છીએ, એટલે એને આપણે બરાબર ધ્યાનથી સાંભળીશું, એનો પ્રયત્ન કરીશું. પછી આગળ થોડી વાત આના સંદર્ભે આ પાઠના અનુસંધાને લઈ લઈશું, એટલે જેથી કરીને આપણને આ પાઠના જે ભાવો છે એના સંદર્ભે પણ ખ્યાલ આવી જાય કે આમાં શું શું બીજું દર્શાવ્યું છે. કારણ કે સંસ્કૃતિ એ બહુ મોટી વસ્તુ છે અને એ આપણે નહીં જાણતા હોઈએ તો આપણી માટે ઘણું જ એમ કહીએ કે બરાબર ન કહેવાય. તો આ ભારતીય સંસ્કૃતિની કઈ વિશિષ્ટતાઓ આપણને ગમે છે તેની યાદી પણ આપણે તૈયાર કરી શકીએ. ઓકે, અહીંયા આપેલું છે, આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. માણસ બીજાની મહેનતનો ગેરલાભ ઉઠાવે તે વિકૃતિ છે. વિનોબાજી ધારદાર શબ્દો વાપર્યા વિના પણ આ જે સનાતન સત્ય છે એ કેવી સાહજિકતાથી, છતાંય એમ કહી શકાય કે અડગતાથી રજૂ કરે છે, તેની ખાસ અહીંયા નોંધ લેવા જેવી છે. માનવીની ખામીઓ, ખૂબીઓ અને સહજ સ્વભાવ માટે લેખકે કેવા અહીંયા કહી શકીએ કે સુંદર પ્રાસસભર જે શબ્દો છે, સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ, આ પ્રયોજ્યા છે તે પણ જોઈ શકાય છે. એટલે કે શબ્દ પસંદગી લેખન માટે કેવી અસરકારક બની રહે છે તે બાબતનો
આ ઉત્તમ નમૂનો અહીંયા પ્રસ્તુત થયો છે. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું, માણસે સુધારણા માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આ જે પાયાની બાબત છે એ કેવી સાહજિકતા અથવા તો સાહજિક છતાંય સરસ રીતે લાઘવથી લેખકે રજૂ કરી છે, તેની પણ અહીંયા નોંધ લેવા જેવી બાબત છે. લેખકે કેટલાક તત્સમ શબ્દો પણ અહીંયા આપણે એમ કહી શકીએ કે સક્ષમતાથી વાપર્યા છે, તે જોઈ શકાય છે. દાખલા એ આપણે પાઠની અંદર જોયા જ છે અને એ પણ તમે સમજી શકો. ભારતના સાંસ્કૃતિક વારસાની ભવ્યતા, વિવિધતા અને પ્રાચીનતા વિશેની જે વાત છે એ આપણે સાંભળવી જોઈએ, એના સંદર્ભો જાણવા જોઈએ અને ઉદાહરણો પણ તૈયાર, અને એ દ્વારા માહિતગાર પણ આપણે થવું જોઈએ. સંસ્કૃતિ ગમે તેટલી મહાન હોય છતાંય માત્ર તેના ગુણગાન ગાવાથી તેનું કાંઈ આપણે એમ કહી શકીએ કે સંરક્ષણ કે સંવર્ધન થઈ શકવાનું નથી. અને તે માટે સતત સજાગ અને સાથે સાથે સભાનપણે પ્રયત્નશીલ રહેવું પડે, તે વિચારવું જરૂરી છે અને એ વિચારવાનું દ્રઢીકરણ કરવું આવશ્યક છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેનો જે તાત્વિક ભેદ, જે આપણે પાઠની શરૂઆતમાં મેં વાત કરી હતી, એ ધ્યાનમાં રાખવા જેવું છે. સંસ્કૃતિ તરફ આગળ વધવા માટે સૌ કોઈએ પ્રોત્સાહન પ્રાપ્ત કરવું જોઈએ. એ જ રીતે સમાનતા, સમભાવ, અન્યનો સ્વીકાર, તદુપરાંત વૈજ્ઞાનિક અભિગમ, સહિષ્ણુતા, તદુપરાંત સરળતા અને સાથે સાથે સર્જનતા જેવા ગુણોનું આપણા સૌમાં આચરણ કરે તે માટે સૌએ પ્રયાસ કરવા જોઈએ અને એનું વાતાવરણ એવું પૂરું પાડવું અને પ્રયત્નશીલ પણ રહેવું જોઈએ. ભારત એક ખોજ જે ફિલ્મ છે એ ફિલ્મના કેટલાક અંશોની DVD મેળવીને આપણે સાંભળી શકીએ, જેથી કરીને આપણને એનો પણ વધારે ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ સાંભળજો. થેન્ક યુ. આપનો આભાર.